નગારા અને ડીજે, કારણ કે ડેડિયાપાડાના કિંગ કહેવાતા એવા ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર। મિત્રો, અત્યાર સુધીના મોટામાં મોટા સમાચાર અને ખુશીના સમાચાર ભાઈ તમે સાંભળ્યું તો હશે જ કે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ચાલી રહી હતી। આખરે શું નિર્ણય આવ્યો મિત્રો? મોટામાં મોટા સમાચાર અને આદિવાસી સમાજ માટે, ગુજરાતના જે લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે એમના માટે ભાઈ આજનો દિવસ એટલે કે ખૂબ જ ખુશીનો દિવસ। હવે ભાઈ ઢોલ નગારા ડીજેની તૈયારીઓ કરીને રાખજો, કારણ કે ભાઈ ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરવાનું છે। ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર। હવે મિત્રો, ડેડિયાપાડાની અંદર એક અલગ લેવલનો માહોલ જોવા મળશે, કારણ કે ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, હવે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની જીત દેખાઈ રહી છે। ભાઈ એમના પત્નીને જામીન મળી ગયા, જે બીજા લોકો હતા એમને જામીન મળી ગયા, તો આખરે આજે જે ભાઈ મોટો ધડાકો થયો, તમને બધાને ખબર જ હશે કે 10 ઓગસ્ટ એટલે કે ભાઈ આદિવાસી સમાજ માટે ખુશીનો દિવસ, કારણ કે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ચાલી રહી હતી। આખરે શું નિર્ણય આવ્યો? શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા કે કેમ? ભાઈ આજનો દિવસ એટલે કે બધા લોકોની નજર ગુજરાત હાઈકોર્ટ તરફ હતી। આખરે મિત્રો, જ્યારે પણ એવા સમાચાર મળશે ને કે ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા છે, ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવવાના છે, તો મિત્રો એક અલગ લેવલનો માહોલ જોવા મળશે। આ દિવસની ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા। હવે ભાઈ આપણે થોડાક જ કલાકો પસાર કરવાના છે। હવે ગુજરાત હાઈકોર્ટ તરફથી જ્યારે પણ એવા સમાચાર મળશે કે ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા છે, તો મિત્રો ઢોલ નગારા ડીજે ફટાકડા બધું તૈયારીઓ કરીને રાખજો, કારણ કે ચૈતરભાઈ વસાવાનું એક અલગ લેવલથી સ્વાગત કરવાનું છે। પણ જો કદાચ ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન ન મળ્યા તો ભાઈ આપણે દર વખતે જોતા આવ્યા છીએ, બધા લોકોના મનમાં એવું હોય કે આજે તો ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને જામીન મળી જ જશે અને ચૈતરભાઈ વસાવા જ્યારે પણ જેલની બહાર આવશે ત્યારે અમે એમનું ધામધૂમથી સ્વાગત કરીશું। પણ ભાઈ આપણને સાંજ પછીના સમયે એવા સમાચાર મળે છે કે આજે પણ નવી તારીખ પડી ગઈ છે, આજે પણ ચૈતરભાઈ વસાવાને જામીન નહીં મળે, તો ભાઈ શું થશે? શું ખરેખર આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? તો ભાઈ તમારું શું કહેવું છે? જે પણ મોટા મોટા અપડેટ મળશે એ સૌથી પહેલા હું તમારા સુધી પહોંચાડતો રહીશ। બસ ભગવાનને એક પ્રાર્થના કરજો કે આજે ભાઈ ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી જાય અને ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જાય। મોટા ભાગના લોકો જણાવી રહ્યા છે કે આજે તો 100% જામીન મળવા જ જોઈએ। તમારી શું રાય છે તમે કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો। અને જો ભાઈ ગુજરાત હાઈકોર્ટ પરથી જેવા પણ અપડેટ મળશે ને એવા સૌથી પહેલા હું લેટેસ્ટ અપડેટ તમારા સુધી પહોંચાડીશ। તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। અને એક ખાસ વાત કે ચૈતરભાઈ વસાવા જેવા જેલની બહાર આવશે એ લાઈવ અપડેટ આપણે તમારા સુધી પહોંચાડવાના છે, તો ચેનલ સાથે પણ જોડાયેલા રહેજો।